3 માર્ચ 2017 પાવી જેતપુર કૂવામાંથી મળી એક લાશ। લાશને કેટલાક વ્યક્તિઓની મદદથી બહાર કાઢવામાં આવી કે એક નવયુવાનની તે લાશ હોવાનું ખુલ્યું। અનેક સવાલો લાશને લઈને ઉઠી રહ્યા હતા। ત્યારે જ 6 કલાક બાદ પાવી જેતપુર વનકુટી નજીકના એક ખેતરમાંથી અકસ્માતગ્રસ્ત બાઇક મળી આવી કે પોલીસે તપાસ કરી તો લાવારીશ બાઇક શિહોદ ગામના દિલીપ રાઠવાની હોવાનું ખુલ્યું। પોલીસે પરિવારને જાણ કરી અને પરિવાર સ્થળ પર આવી ચડતા તેમના પગ તળેથી જમીન સરકી ગઈ। પરંતુ આ તમામની વચ્ચે વધુ એક સવાલ ઉઠ્યો કે દિલીપ રાઠવા મળ્યો તો તેનો પિતરાઈ ભાઈ રાહુલ રાઠવા ક્યાં? પોલીસની મૂંઝવણમાં વધુ એક ઉમેરો થતા બીજા ભાઈ રાહુલને શોધવા પોલીસ કામે લાગી ગઈ। પોલીસને જાણવા મળ્યા મુજબ 2 માર્ચની સાંજે પાલિયા ગામે બાઇક લઈને લગ્નમાં હાજરી આપવા બંને ભાઈઓ ગયા હતા। પરંતુ 3 માર્ચ થઈ અને સાંજ થવા આવી હોવા છતાં બંને ભાઈઓમાંથી એક પણ ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી, પણ તેઓને કોઈ જ સુરાગ ન મળ્યા કે આ દરમિયાન પોલીસને પાવી જેતપુરના વનકુટી નજીકના એક ખેતરમાં અકસ્માતગ્રસ્ત બાઇક મળી હોવાની બાતમી મળતા પોલીસે તપાસ તેજ કરાવી અને બાઇક સહિત નજીકમાં આવેલા કૂવામાંથી યુવક રાહુલ રાઠવાની લાશ મળી આવતા આખો મામલો ચક્રાવે ચઢી ગયો છે, જેને લઈને અનેક સવાલો ઊભા થયા કે રાહુલ રાઠવાની લાશ મળી તો પછી દિલીપ ક્યાં છે? કારણ કે જે તે પરિસ્થિતિમાં બાઇક મળી આવી તે જોતા લાગી રહ્યું હતું કે તેનો અકસ્માત થયો કે પછી તેને તોડી ફોડીને ફેંકી દેવાય છે કે પછી કોઈ પ્રેમ પ્રકરણને કારણે બંને સાથે કોઈ અઘટિત ઘટના ઘટી છે। નાના એવા સિહોદ ગામમાં 2 પિતરાઈ ભાઈઓમાંથી એકનું મોત થવું અને એકનું ગુમ થવું તે તમામને હેરાન કરનારી વાત હતી। પોલીસ સહિત અનેક લોકો સમક્ષ સવાલોનો પહાડ ઊભો થઈ ગયો હતો। તો પોલીસ માટે બ્લાઇન્ડ કેસ બનેલા આ કેસને ઉકેલવા માટે પોલીસની કેટલીક ટીમો બનાવવામાં આવી અને તપાસ આરંભવામાં આવી કે પોલીસને એક પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા કે જેમાં ચેક કરતા રાહુલ રાઠવા તેમાં જોવા મળ્યો। પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી। જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ પોલીસને કંઈ જ હાથ નહોતું લાગતું। ત્યારે જ આ દરમિયાન પોલીસને સામે ચાલીને એક એવી કડી મળી કે જેના કારણે 18 દિવસ બાદ આખો બ્લાઇન્ડ કેસ ઉકેલાઈ ગયો।